શું નામ છે બા તમારું? મારું નામ લક્ષ્મીબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? ઉંમર તો ઘણી થઈ ગઈ છે, 70 વર્ષ થઈ ગયા છે. બરાબર. ઘરમાં કેટલા સભ્યો રહો છો બા? એક જ અહીંયા. બરાબર છે. એક જ. બાળકો કેવું કોઈ? કાંઈ ન મળે. દાદા? દાદા આવી ગયા 15 વર્ષ થયા. 15 વર્ષથી બા ઘરમાં એકલા જ રહો છો? એકલું જાય રહે. આ બધા ખોટું નહીં બોલવાનું. અત્યારે બા તમારું ગુજરાન ચલાવવા માટે, તમારી આજીવિકા માટે તમે શું કરો છો? કાંઈ નહીં. આ જો સવારમાં ઓલકો સાયો હોય ત્યાં ખુરશી ધાન બેસું, અને સવારના બપોરથી રાય સાયો હોય ત્યાં બેસું. નાવાનું આમ હેઠી નથી એકથી. આ ખાટલી છે, ખાટલો એ હોય ને એમાં બેસી નાવ. બેનના દીકરા છે પણ એ રાખે છે, પણ હવે ભાઈ હવ ધંધો હવ કરે, આપણે કંદડાય નહીં. સારી વાત કહેવાય બા. હા. તમને એ ભાઈઓ રાખે છે. હા હા. બહુ સારું કહેવાય. હા. બરાબર છે. હા. હાલ તમારે બા આવક માટે કોઈ સાધન ખરું? ક્યાં ન્યા તમારી તમે અત્યારે કમાઈ શકો છો કાંઈ આવકનું સાધન કેવું કાંઈ? કાંઈ. બરાબર છે. કાંઈ નહીં, સાધન નહીં કાંઈ કમાય. બરાબર છે. તો તમારું ઘર કઈ રીતે ચાલે બા? આ વિધવાસના પૈસા આવે. અને તમને કોઈ જેનો છોકરો સવારમાં આવે ને તે સવારમાં 4 રોટલી દઈ જાય ને શાક દઈ જાય. સવારમાં બપોરે ખાવ, બપોરે ખાધી 4 રોટલી દઈ ને 2 પડી છે, પાછું સાંજે દઈ જાય. ખોટું નહીં બોલું, જેનો દીકરો છે ને ખાવાનું દઈ જાય. સારી વાત છે. હા હા, દઈ જાય. અને તમને શરીરમાં કઈ તકલીફ? અરે તકલીફ નહીં ભાઈ, હું તો એમ કહું છું કે મારે આ તમે જોશો ને તમારું સારું થાય. હું એમ નથી કહેતી ન જો, પણ તકલીફમાં તમે એમ ન કહેતા મોઢું ખાધું તને પેટ થોડું ખાધું. જો આંખીમાં તમે જોશો ને આ બધું ઝાખું દેખાય. પણ હવે એક તો આ ચાકરી નથી કરી શકતા, એમાં મારે હોય તો ઉતારીને ક્યાં છોકરાને કંદડવા. હવે અત્યારે બિચારે એનું માણ કરે દેના, અત્યારે પેટના ન રાખવાનું દેને. પાછો માણસને કહેતા મારે તો એ મારો છોકરો મૂલ્યો છે. અને નાને જે મેં બહુ દીધું કામ કર્યું, રોઈ દીધું મેં. બરાબર. તમારા દાદા હતા મોટી રોઈ મેં દીધું મારું દુનિયા. યારમાં તેજ હતા બધી ખબર. બરાબર. અત્યારે બા તમે આ જ મકાનમાં રહો છો? આ મશીનમાં. તો આમાં ચોમાસામાં રહેવામાં તકલીફ ના પડે? પડે છે. આમ ખાટવા માંગો તો ઓલા વરસાદના કરાય કેવા પડ્યા, પાણી પવન વીટોળો. અમારા ગામના શાંતિભાઈ સરપંચ છે ને, આ બધા પાડોશી છે ને કોઈ નહોતા આવ્યા. હું ખોટું નહીં બોલું, પણ એ શાંતિભાઈ સરપંચ રહ્યા ને આ ઉભા રહ્યા કે લક્ષ્મી બંધ મૂક્યા. આ કે કરા પડ્યા છે ને આ પવન છે તો તમે મુન્યાને ઘેરવ્યા જાઓ, ન્યાનો પાસ મારે ઘેરવી આવો. એ શાંતિભાઈ સરપંચ રહ્યા ને એ એક આવ્યા હતા. બરાબર. આ મારે બીજેનું મકાન થયું છે, એમ છોકરો નિર્ભર છે. બરાબર. કઈ વાંધો નહીં બા. હા. મારું નામ છે ડૉક્ટર મહિપત. હા. હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. હા. અમે એક નાની એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ કે જે નિરાધાર હોય, બરાબર, એમને અમારાથી જે બનતી મદદ હોય છે બા એ અમે કરતા હોઈએ છીએ. એટલે આજે તમારા ગામમાંથી અમને રેફરન્સ મળ્યો તો કે ભાઈ અમારા ગામમાં પણ આ રીતના એક જરૂરિયાતમંદ બા છે, એટલા માટે બા આજે અમે તમારા માટે એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ. બરાબર છે. તમે બેસો અહીંયા થોડી વાર, અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ. આજના દિવસે આજે તમને મદદ મળે છે એ કિશનભાઈ વશરામભાઈ વાણિયા, વિકળિયા ગામના વતની છે. એમણે તમારા માટે આ મદદ મોકલાવી છે. હું તો એક માત્ર નિમિત્ત છું. અમારે જેમ સેવા આવતી હોય છે એમ અમે તમારી જેમ જે બા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય છે એમને અમે મદદ કરતા હોઈએ છીએ. અને અમને એવા આશીર્વાદ આપો. અને હું તો કહું છું ને એ દેવા વાળા પહેલા પછી તમને બધા. બરાબર છે. દીકરાને માતાજી નરવા રાખે અને તમને નરવા રાખે ને જાય અમે તો ઈ આશી દઈ બાજુ. બરાબર. અને અમને આશીર્વાદ આપજો કે ભાઈ આવું નવું કામ અમે આગળ ને આગળ કરતા રહીએ. કરજો અને ભગવાન માતાજી તમને લાભ દેશે. લ્યો
બરાબર. ચાલો બા, હા. અમે રજા લઈએ. લે હા ખમા. તો મિત્રો, આજે આપણે લક્ષ્મીબાના ઘરે આવ્યા છીએ. ગઢડા તાલુકાનું સમઢિયાળા ગામ છે. માજી એકલા રહે છે. માજીને દીકરો દીકરી નથી, બા નિરાધાર છે. સારી વસ્તુ એ છે કે એમના દેરના જે દીકરા છે એમનું ધ્યાન રાખે છે, અને ગામના સરપંચ પણ ખૂબ જ સપોર્ટિવ છે. સારી વસ્તુ કહેવાય. એમનો પણ આભાર માનવો જોઈએ આપણે, કે આવા જે એકલા રહેતા હોય એવા લોકોનું એ ધ્યાન રાખે છે. અને આજના દિવસે આજે મદદ મળે છે કિશનભાઈ વશરામભાઈ વાણિયા, ગામ વિકળિયા તરફથી મળે છે. તો સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા લોકો રહેતા હોય તો એમને મદદ કરો, આગળ આવો, જેથી કરીને એમની આજીવિકા ચાલે. ચાલો બા. જય માતાજી. જય ચાલો. માતાજી. માતાજી નરે રાખે તમને બધાને.